અરે મને વળ્યો મારા સ્કૂલ જવાનું હે ત્યાં બહુ મજા આવે. કેવું તૈયાર થઈને જવાનું? હીરો બની. હા મને અત્યારમાં કે મમ્મી મારે હીરો બનીને જ જાવું છે લે. એટલે તૈયાર થઈ ગયેલે હીરો નો કે ટોપી 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 નથી પહેરી સ્કૂલે એવું બધું પછી પી જાય સ્વામી. આમ જો હીરો કેને કહેવાય? આરા સંસ્કાર હોય એને હીરો કહેવાય. કે નવા કપડા પહેરે ચશ્મા પહેરે કોઈ હીરો નો બની જાય. એવા તો રોડ બાદ કેટલા હીરા રખડતા હોય. ટોપી પહેરી એને હીરો ને કહેવાય. હે છોકરા વીડું હોય. અત્યારે જો તાર પપ્પાના પગે લાગવાનું, બાને પગે લાગવાનું, દાદા હીરો કેને કહેવાય? બધાય પગે વાળ લાગે. હોય એને હે વાળ હોય એને વાળ હોય એને છે. વાળ છે. સ્વામીને તો ટકો હોય કા સ્વામી. હવે ખબર પડવા માંડી છે કે નવા કપડા પહેરીને સ્કૂલે જવું છે. સ્કૂલે જાય એટલે બીજા છોકરાને દેખે ને એટલે હા પગે લાગે. ગુરુજીને ગુરુજી નહીં લાગી દે. ગુરુજી તાર પપ્પાના છે. ગુરુજી કોણ છે? નામું છે ગુરુજી ગુરુજી નામું છે. ઉપર બાપુ દાદાને લઈ ગયો ના લાગી લે દાદાજી દાદાને નહીં તો દાદાને તો લઈ ગયો. માજી એ તાર પપ્પાના બા એને લાગી હવે બાને સ્કૂલે જઈને ત્યારે બધાને પગે લાગી જવાનું. મને હા મને લાગી હવે હું વરનો થા મારો દીકરો ડાયો ડાયો મોટો મોટો સાહેબ બની જાજો. પછી એને ઇન્જેક્શન દઈ દે બોલા નિશાના સાહેબને ઇન્જેક્શન દઈ દે. ડોક્ટર પદે તો થયો ત્યાં વા પગે લાગી જતો. પપ્પા લાગે રોજ સ્કૂલે જાય ત્યારે બધાને પગે લાગીને જવા. બાબા જો આપણે વાડી આવીને કાયમી ચકલા, કબૂતર અને ટીટોળીની તો હેઠે પીએ. પાછું ટીટોળી અહીંયા પાણી ન પીએ અને એમાં પાછું હેઠે નંદી બાપા રહ્યા ને નળ ખુલ્લો રાખીને થોડુંક પાઇપ જેવું ભરી દે ને એટલે એમાં બેસે પાણી પી લે બધું કરી મમરા ખાય. અને કબૂતર, કાબેર, ચકલા એ બધા અહીંયા પાણી પીએ. એટલે કાયમી પાણી ભરી દઈ ને તો સારું, કારણ કે ઉનાળો છે એક તો પાણી કે ઉનાળો નહીં આવ સોમાં હું બોલો તોય વરસાદ આવશે. આમ ચોમાસામાં ગણાય પણ આમ ઉનાળો છે. વરસાદ ગરમી આવ્યો પડે હતી ત્યારે તો ક્યાંય નો કુંડિયું ભરાતી હોય, નો ક્યાંય પાણી પીવાનું હોય, કારણ કે ખોળ કે ઝાડ કે કોઈ પણ વસ્તુ મોલ પીતો હોય તો અહીંયા ખાડા ને ધોરિયામાં પાણી ભરાતું, એટલે હવે એ બધું બંધ થાવ. એટલે આવી રીતે આપણે ક્યાંક પારવા ભરી દઈએ ને તો એ બિસાડા અહીંયા પાણી પીએ. આપણે ઘણે પૂછે કે ઓલી વાઈ તમે ગાયરી એમાં આડા દાર કરો ને તો એમાં પાણી આવી જાય. એટલે એ વાઈ આપણે ગાયરી ને એને ત્યાં હું તો ઝીંકો હતો 98ની સાઇલમાં એ વાઈ આપણે ગાયરી અને ત્યાં લગભગ એ 1000 રૂપિયાની ફૂટ દીધી હતી 98ની સાઇલમાં. એટલે એ 60 ફૂટ વાઈ છે અને 60,000માં ગરાણી અને 15,000 બાંધવાના, એટલે 75,000 રૂપિયાનો ખર્ચો થયો હતો. એટલે પરિસ્થિતિ તો નબળી જ પહેલેથી, એટલે પૈસા નહોતા એટલે લોન ઉપાડીને ગાયરી અને પાણી થયું નહીં. અને એમાં એમ કે દાર આડા કરીને તો પાણી આવે, પણ એવો પાણો આવ્યો ને કાર્બિન, જેમ નથી કહેતા કરમમાં કાર્બિન હોય ને તો ભૂખરો ન ભાંગે, એમ એવો કરમમાં કાર્બિન પાણો આવ્યો ને કે એમાં સાઈડોય ન હાલે. સાઈડાવાર આવે ને તો ખાલી આમાં હાકીને એટલું માન નિશાન થઈને ત્યાં થાકી જાય, પાના વહી જાય, આમાં હાલતું નથી એમ કર્યું. એટલે એને એમ કહેવાય કે કરમમાં કાર્બિન હોય ને તો ભૂખરો ન ભાંગે. એ કાર્બિનનો બેઠો અને પાણી થયું નહીં અને 75,000ના 2 લાખ રૂપિયા વ્યાજ થયું. એટલે પાણી તો ન થયું પણ વ્યાજ થયું. એ સમયમાં 98ની સાઇલમાં તો 6,000 ને 5,000નો વીઘો તો જમીન આવતી. એટલે અહીંયા 10-15 વીઘા જમીન લેવાઈ જાય ને એટલું એમાં ખર્ચ કર્યું અને બીજી પાછી 10 વીઘા લેવાઈ જાય ને એટલું એમાં વ્યાજ ભર્યું. એટલે 20 વીઘા જમીન એ વાઈ છે ને 20 વીઘા જમીનની કિંમત થઈ ને એટલી વાયની કિંમત છે. એટલે એને એમને રાખી છે જોવા. હા, પણ કારણ કે 75,000 રૂપિયા મુર્ગા
અને 1.25 લાખ રૂપિયા વ્યાજ, એટલે કાયદેસર ગણીને તો 20 વીઘા જમીનની કિંમત થઈ. એટલે ત્યાં સમય એવો હતો, પૈસાની કિંમત હતી, જમીનની કિંમત નહોતી. તમારી પાસે 1 લાખ રૂપિયો હોય ને તો 10-12 વીઘા જમીન આવી જાય, 20 વીઘા આવી જાય. પછી જેવી જમીન 5,000નો વીઘોથી માંડીને 10,000નો વીઘો જમીન મળતી. પણ કાંઈ વાંધો નહીં, સમયનું કામ કરે. ત્યાં વાયની જરૂર હતી, વાય ગાયરી અને એ વાય ગાયરી આપણે પછી એમાંથી પાણી જ નહોતું એટલે એમને મૂકી દીધી. હાવ પેક જ પડી તેદુની. આપણે ધ્રીલ હોય દાર કર્યા 2 આડા પછી 150-150 ફૂટના, પણ એમાંય કાંઈ પાણી આવ્યું ને એટલે પછી આપણે એ વાય પરબારી 2 લાખની લોન ભરીને પરબાર આ વાય ગાયરી. અને આ વાય મેં આડા બોર નથી પણ આમાં હે ને ભૂખરો ભાંગી ગયો એટલે આમાં હે ને આપણે 35 થી 40 ફૂટનું પડ આવ્યું ને એટલે પડ જેટલું ખુલ્લું આવ્યું કે આપણે સિઝનમાં પાણી સારું આવેલું અને લાભ દીધો આપણે. એટલે આ વાય આપણે બહુ આગળ લઈ લીધા. ઓલી વાયનું લોન ભરી અને પરબાર જો 6 મહિના પછી આ વાયની લોન ઉપાડી લીધી. પરબારી છે ખેડૂને એવું જ હાલતું હોય. અને પછી આપણે દાર કર્યો, એમાં દારમાં આપણે સારો લાભ મળ્યો અને અત્યારે આપણે જે કઈ ઉજરા છે ને દાર થકી જ છે. હા, એ ભગવાને પરબારા કિસ્મત ખોલી દીધા. એનું કારણ છે કે દાર, નકર મહેનત ગમે એટલી કરી પણ દેવ દિવાળીએ તો આ વાય આપણે પાણી પૂરું કરી દઈએ. હા, પણ દારથી સારું છે અને ઓલી વાયની હવે જરૂરી નથી, અહીંયા પૂરું થઈ જાય એટલે અને જરૂર રહેશે. અને જો પૈસાનો ફુગાવો થાય તો દારને કરશું પાછા. હવે કાંઈ જરૂર નથી. એમાં આડા દાર કરી તો મશીન લેવાનું કેવું થયું? મશીન નહોતું લેવાનું નહીં 2 વર્ષ હાઈવેમાં. 2 વર્ષ નહીં 6-7 વર્ષ લગી તો મશીન નહોતું લેવાનું. તઈ મશીન છે ને 5,000નું આવતું, 5,000નું મશીન નહોતું લેવાનું 7 વર્ષ લગી. અને 7 વર્ષ પછી 5,000નું મશીન લીધું ને પછી પાણી નું આવેલું. એટલે એ બધું તમારું છે ને ભાગમાં ન હોય અને પાટે ન સડવાનું હોય ને તો ઘણા વર્ષો વહી જાય. પછી મહેનત કરતા રહે એ વાત સાચી, બાકી થોડોક કુદરત સાથ દે ને તો થાય. બાકી હાવ મહેનત કરી ન થાય. આપણે મહેનત કરી, વાઈ ગાયરી, બધું કર્યું પણ હિંમત ન આવ્યા એટલે આવેલું આપણું. અને જો હિંમત હારી ગયા હોત ને તો અહીંયા 35 વીઘા જમીન છે ને એની કિંમત જ 2 લાખ હતી અને 2 લાખનું તો લેણું થઈ ગયું હતું. આ જમીનની કિંમત ને એટલું લેણું એટલે જો વેચી ને તો જમીન વહી જાય અને વાયના પૈસા ભરાય. એટલે વાય આપણે એમને રાખી જોવા હાટું. મશીન લેવાની પછી કઈ કોશિશ ન કરી દે આપણે નહોતા આમાં ક્યાંય. પણ એ સમયે જ આખો યાદ કરીને તો આપણે આમ એ ખૂબી વારો છે કે 35 વીઘા જમીન, એ 35 વીઘા જમીનની કિંમત 2 લાખ અને વાયની કિંમત 2 લાખ. એટલે તો એક દી આપણે વાયની કિંમત કાઈ નંબરે અને જમીનની કિંમત કરોડોમાં. ઈની છે સમય ફરી ગયો એટલે વસ્તુ ફરી ગઈ. હા, અત્યારે અમે જઈને તો અમે ઈ જ વાતું કરતા કે આમાં તો 20 વીઘા જમીન થઈ જતા, વાય ગાયરી કરતા. તો અમે વાયે જાય તો અમને એવું યાદ આવે. પણ ત્યારે તો આ જમીને બીર પડ્યું હતું, એમાં નવી જમીન નો તો પ્રશ્ન જ નહોતો. વાવેતર થાય લાયક એવી જમીન જ નહોતી, રેવલય નહોતી. નહીં પણ જમીનની કિંમત જ નહોતી, ત્યાં પાણીની વાયુ કઈ નહોતી. એટલે વાયુ હોય ને તો એમ થાય કે એમાં કઈ કપાસ વાવે ને માંડવી વાવે ને તો ઉત્પાદન થાય અને પૈસા થાય. પૈસા ક્યાંથી આવે એ જોતા હતા, જમીન કોઈ નહોતું જોતા. જમીન 4,000 ને 5,000, 6,000, 7,000, 10,000 હારામ હારી ત્યાં લગી વીઘો મળતી હતી. એટલે ત્યાં આપણી કિંમત જ 2 લાખ હતી જમીનની. એટલે અત્યારે જે થયું ને માતાજી કરે સારું કરે એનો અફસોસ ન હોય, પણ આગળ હાઈલા રહી એટલે વાંધો ન આવ્યો. અને એનો જે બધો આપણે શ્રેય દઈશી ને, જે જહ દઈ એ બાપુજીને દઈ. કારણ કે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈને પૈસા નહોતા છતાંય વાય ગાયરી અને તે સિવાયની વાયના પૈસા ભરવા હાટું એને ગમે ત્યાં જે કાંઈ મહેનત કરી એ મહેનત કરી અને વાયના લોન ભરી દીધી અને જમીન રાખી દીધી. નકર એ વેચીને લોન ભરે ને તો જમીન વહી જાય. અને મૂંઝાણા હશે એ કેટલો એને કષ્ટ ભોગવું હોય છે. ત્યાં એ છોકરા મોટા થઈને એના મા બાપ ને એમ પૂછે તમે અમારા હાટું શું કર્યું, પણ એને હું નથી કર્યું એ એને ખબર હોય. એટલે એ યાદ હોવું જોઈએ, આપણે ભૂલી ન જવાય કે આપણા માવતરે શું કર્યો પ્રશ્ન ન કરી, પણ નોથી શું કર્યું એ જોવાનું. હા, અમને તો હજી એટલો અફસોસ થાય કે આજ બાપુજી નથી, આપણા હાથમાં નથી. કારણ કે આ દિવસ એને જોવાનો હતો, પણ ભગવાને જિંદગી ટૂંકી દીધી હોય એટલે આપણું કઈ હાલે નહીં. પણ આપણે બા છે ને, પાણીની મોટર ચાલુ કરી દીધી છે. હવે ધોરીએ પાણી ચાલુ થઈ ગયું. આપણે સાચવવાનું હોય તો એક જ વસ્તુ, રોપ.
બીજું તો કાંઈ અત્યારે વાવેતર છે ને એટલે રોપમાં જ રોજ ઉઠીને એને શું જરૂર છે એ જોવાનું હોય. પાણી એવું સરસ ઠંડુ ઠંડુ આવતું હશે કૂવાનું, પેલા પી લઉં પછી દેવાજી પપ્પા આગળ જાવ. એ પાણી ચાલુ થાય એટલે જો બધા પક્ષીઓ આવી જાય, જો ટીટોળી પાણી પીવે. જો અહીંયા આવી ત્યાં કુંડીએ કાબોર ને કેટલા હતા, કબૂતર ને આવી એટલે ઉડી ગયા. પણ ટીટોળી જલ્દી જાય નહીં, આપણો અવાજ આવે તો. એ ક્યારા પાતા કેટલી મિનિટ થઈ? બે ક્યારા પીતા 10-12 મિનિટ તો થઈ જતી હો. જોયું નથી પણ એટલી અંદાજે એમ 10 થી 12 મિનિટ બાકી એમ. અને આપણે આમ તો જોઈને તો મરચીનું રોપ 3 દિવસે પાતા. આજ પાયું હોય તો કાલનો પાય, પરમદી નો પાય અને ઓલે દે પાય. એટલે વૈશમાં આજ હોતા આજ પાયો નહીં હોતા 3 દી જાય. પણ હમણાં 2 દિવસ 4 દિવસ થોડુંક વાતાવરણ બહુ અતિ ગરમ થઈ ગયું, પાછું તડકો. એટલે ત્રીજે દી તો હાવ રોપ ઠેડ મારી જાય. એટલે કીધું હવે ત્રીજે દી નહીં હાલે પણ બીજે દી પાવો જો. 2 દી જાય, આજ પાયો એટલે કાલ વહી જાય એટલે પરમદી ઠેઠ પાવું. ઓલો આપણે 3 દી વૈશમાં જવા દેતા. એટલે હવે આ કાલથી પાછું પ્લાન ફેરવો. પરમદી પાયો તો કાલ 1 દી વહી ગયો, આજ પાછો પાઈ દીધો. કારણ કાંઈ આવ્યો ને તો હાવ રોપ ઠેડ મારી જેમ થાય કે વહી જાય હમણાં. રોપને વાતાવરણ હે ને ઠંડુ જોઈ, એટલે રોપને વાતાવરણ અનુકૂળ નથી તો એ સારો ઊભો છે. એમાં કાંઈ ઘટે નહીં. એમાં એની કુણપ ને એનો કલર ને બધું એકદમ રેડી છે અને હવે રેડી જ રહે. કારણ કે અત્યારે સમાચાર આવ્યા સુરતથી કે રાતે 2 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે સુરત. ધીમો ફૂલ. એટલે હવે દક્ષિણ ગુજરાતમાં આવ્યો એટલે હવે ધીમે ધીમે આપણે અહીંયા આવી જાય ખરો એમ. હા, હું કઈ બહુ વાર નહીં લાગે, 2 દિવસમાં તો પહોંચી જાય સુરત થી. હા, 2 દીમાં આવી જાય હવે. હા, એવા આપણે ક્યાંક બીજે સમાચાર સંભળાય ને તોય આનંદ આવે કે ક્યાંક તો થયો તો આપણે થાય નહીં. એટલે અત્યારમાં એવા સમાચાર મળી ગયા કે ત્યાં વરસાદ થઈ ગયો એટલે આપણે આનંદમાં આવી ગયા કે હવે આપણે વરસાદ થઈ જાય. અને આપણે આગળ અહીંયા રોપજી થોડોક ખપાય છે. એનું કારણ છે કે આપણે જે ઓલી થાંભલિયું દેખાય ને પીરી, ત્યાં લગી જ પેલા વાવ્યો હતો. પછી થોડુંક એમાં વરમમાં વધતું હતું એટલે કીધું ભેગા આમાં ચક્કર મારી દઈ. એટલે આમાં પછી આસો એની હિસાબે રહ્યો હે. થોડોક માઇનોર 20% તણાણું હોય કોઈ. અને જાજો તો શું છે વરમમાં પછી ઉપાડતું નહીં ને એટલે અહીંયા મોઢા ઘેર આવીને અહીં થઈ રહેતું હતું બી. હા, ડબ્બી બી થઈ. એટલે પછી એમાં અહીંયા હપાય થોડોક એટલે ઉગ્યો હે. આપણે હપાય આપણે ઘટે નહીં ને 12 વીઘામાં એટલે બસ. ઘટે એમ નથી આપણે